પ્રાંજલ અજયભાઈ મણિનગર. ઝડપ રાખજો, થોડી ઝડપ રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રજાપતિ. તે પછી એના પછી નિધિબેન વિજયકુમાર વટવા એમનું સ્વાગત કરશે. આપી દો. કુણાલ આશીષ કુમાર કલોલ એમનું સ્વાગત કરશે. ચંદુભાઈ એમ પ્રજાપતિ મટોડા. બંધ થઈ જાય વચ્ચે વચ્ચે તાળીઓ રોકાઈ જાય છે. તમને બધા આવો તો ખરા. બીજું છે ને કૃષ્ણકાંત થલતેજ છે ભાઈ. એની પાછળ રમણભાઈ એ પ્રજાપતિ બોપલ તૈયાર રહ્યા ભાઈ. પ્રજાપતિ સોલા. અને સમાજની ખૂબ ખૂબ સેવા કરવા માટે અમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. પછી માસ્ટર ઓફ આર્ટ્સ એમએ પ્રજાપતિ જયદીપ મનોજભાઈ સૈજપુર. આજે નંબર છે પ્રજાપતિ શુભમ સુનિલભાઈ સિંગરવા. મમ્મી પપ્પા હાજર રહ્યા છે ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. સેવા આપી રહ્યા છે. શ્રી ધર્મેશભાઈ પટેલને આપણે વેલકમ કરીએ છીએ. ધર્મેશભાઈ પટેલ એમનું સ્વાગત કુકી અને શાંતિ કરશે શ્રી જંકીભાઈ પ્રજાપતિ. 51,000 રૂપિયાનું દાન એમને 19/5/2019 ના માટે આપેલું છે. તો એના માટે આપણા વિદ્યાર્થીઓ જે આપણા સમાજના તેજસ્વી તારલાઓ છે 10મા 12 પાર્થ કૃષ્ણકાંત થલતેજ, પ્રિયંક અશોકભાઈ વાગરાજ તો વરિયા પ્રજાપતિ સમાજની અંદર પ્રોગ્રામ કાર્યક્રમ કરી રહ્યા છે વાડીની અંદર ભાઈ. લાલભાઈ મંત્રીશ્રી અને અન્ય ડાયસ પર ઉપસ્થિત મહાનુભાવો અને દેવેન્દ્રભાઈ પારેખ જે આપણા સમાજના આમંત્રણને નિમંત્રણને માન આપી અને તેઓના કિંમતી સમયને અત્યારે એક બીજા પ્રોગ્રામમાંથી જ અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. હંમેશા તેઓ આ પ્રકારે આપણને એક યા બીજા સ્વરૂપમાં હંમેશા મદદરૂપ થતા આવ્યા છે અને એમના કારણે આપણે જે પણ આ આયોજન કરીએ છીએ એ આયોજનને લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આજના આ સંપૂર્ણ ખર્ચના દાતા અમર સાહેબ ખૂબ સેલિબ્રેશન કરી અને પોતે આનંદ અનુભવે છે અને દરેકને ખૂબ ડિલાઇટ કરે છે. તેઓ છે અને ઘણા યંગ એન્ટરપ્રેનર્સ માટે એક ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ્સનું પોતે આયોજન. સુરેશભાઈ ખૂબ જ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે અને એમને આપણે સાંભળીશું. આજે આપણને મોકો છે. માન્ય શ્રી સંજય રાવલ સાહેબ જ્યારે પધારે છે તો આ મોટિવેશનનો પ્રોગ્રામ આપણામાં જ રહેલી શક્તિને આ મોટિવેશનલ સ્પીકર્સ એ ગડગડાટથી અને દિલકીતભાઈ એમને શાલ ઓઢાડી અને બુકેશ આપીને સન્માન કરે છે. થેન્ક યુ. સ્વાગત આપણે લાલભાઈ પ્રજાપતિ કરી રહ્યા છે. શાલ ઓઢાડીને જોરદાર. આપણા પ્રજાપતિ સમાજનું એક ફંક્શન હતું. એમાં બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં પીએસઆઈ બેન મારી બાજુમાં જુનાગઢના બિલ્ડર હતા જાણીતા. એમણે મને કહ્યું કે સુરેશભાઈ તમારી બાજુમાં જે બેન બેઠા છે એમણે શૂન્યમાંથી સર્જન કરી
અને એમના જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને આજે એ તબક્કા પર બેઠા છે અને આપણા સમાજનું ગૌરવ છે કે આપણા સમાજની દીકરી છે. એટલે મેં એ બેનને કહ્યું કે ગુજરાતના મોટિવેટર છે અને એમને સાંભળવા એક રાહો છે. તો એવા આપણા સારા કલાકારને અને મોમેન્ટો પણ એમને અર્પણ કરવામાં આવશે. એક જેમને નંબર આપવાના છે એમને એમના મા બાપને અભિનંદન આપું છું કે તમારા દીકરાઓ ભણવામાં તો કમસે કમ હોશિયાર છે, પણ જીવન અહીંયા પૂરું થતું નથી. પણ બધાના ચહેરા જ્યારે દિવેલનો બાટલો પીને આવ્યા હોય ને, કોઈ હસતું જ નથી. જેને જો મજા નથી તો પંખા આગળ અટકી જાઓ, બીજું શું થાય? સાહેબ, કદાચ મારો સૌથી વધારે ઉપયોગ પ્રજાપતિ સમાજે કર્યો છે. મને પ્રજાપતિ સમાજ ખૂબ ગમે છે કે મને બહુ બોલાવે છે અને એનું કારણ એ છે કે કદાચ પ્રજાપતિ સમાજ બહુ નાનો સમાજ, મારા જેવા બહુ ગરીબીમાંથી જેને તમે મૂક્યા છે, એ લોકોને સમાજની ચિંતા છે. એ લોકો ચાહે છે કે એવા લોકો અહીંયા, પણ એમણે એવું નક્કી કર્યું કે એવી નોટને બોલાવો કે લોકોને જરા કંઈક જુદી વાત કરે. એટલે આજે એક ડાયો છે. કરું છું સંડાસમાં બી એસી લગાવ્યા છે. જીવી લો ને, કાલ સવાર ઉઠીએ નહીં તો, અને ભગવાન લઈને જીવી લો. મૂળ વાત શું છે કે આપણો જન્મ કેમ થયો, મનુષ્ય કેમ બને, સારું કોઈ કહેતું જ નથી. એ મોટા થવા 84 લાખ યોનિઓમાં જખ મારીને આવ્યા છે, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. પણ હાલું કોઈ કહેતું નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો દિમાગની પથારી ફેરવી નાખી. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. ભગવાને જખ મારવા બનાવે અને બાકીનું કામ પૂરું કર્યું. સ્કૂલ કોલેજો વાળાએ તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, તને અંગ્રેજી નથી આવડતું, મારા બતાવ તને શું આવડે છે. સાહેબ, તકલીફ શું છે? સ્કૂલ કોલેજોમાં જે ભણાવે ને, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને, હાલ સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના. ભાઈ, આ છાસ બાદ રહેવા દો, હમણાં બધું મૂકી દઉં, હમણાં રહેવા દો. બધું આવી જતું. ભારતમાં જન્મ મળવો અને હાથ પગ આંગળીઓ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને, એનો મતલબ લોટરી છે. તો છે હું શું કરું? તું પ્લગમાં 2 આંગળી ઘાલ દે, પૂરું થઈ જાય. હું વાપરતું છું. તો શું છે? તું ફૂટેલો ઢોલ છે હાલ આખો, તારે ખબર જ નહીં. પર હમ તો ચલતે ગયે, કારમાં બનતા ગયા. જીવનનું સત્ય એ છે, જે નક્કી કરે ને કદી થતું નથી, અને જે થાય છે સારું કદી નક્કી નથી કર્યું. એનું નામ જીવન. ધંધો ચાલુ કરીએ, બધું સરસ હોય, એકદમ બંધ થઈ જાય. પતિ પત્ની વચ્ચે કશું ને ઝઘડો થઈ જાય. દુશ્મનો તકલીફ શું છે? એવી દુનિયા છે જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. કોઈ પગ દબાવે ને સમજવાનું કે ગળા સુધી પહોંચશે નક્કી. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. મિત્ર બનલે સમજવાનું કે આ દુશ્મન થશે. અહીંયા ધૂણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? પહેલો ધર્મ, ભગવાન પાસે કશું માંગવું નહીં. કૌશમાં આપશે પણ નહીં. પેલો ભિખારી બહાર ભીખ માંગે ને આપણે અંદર જઈએ. મૂળ તો બધા પેલો બહાર ભીખ માંગે ને, આપો બેન, અને આપણે મોજી, હે માતાજી
તારાથી કયો છોનું નથી કયો મારા છો તારી માને બધી ખબર છે ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું ઈશ્વરના લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં લાખ કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર અત્યારે સમાજમાં હોતા સ્વાભાવિક છે નાનો તો લોચાવાળો કેસ કહેવાય અને આવવી જ જોઈએ અને એ જ વખતે એટલે મેં નક્કી કર્યું છે પ્રજાપતિ સમાજના આશીર્વાદ હશે તો જો હું ગુજરાતનો સીએમ બન્યો બનવાનો છું નક્કી કર્યું ભલે બીજું બધું મા બાપને ભૂલશો સારું મહત્વનું શીખવા ત્રીજો ધર્મ સારા શિક્ષકોને પગે લાગો સારા ગુરુઓને પગે લાગો ગુરુઓને પગે નહીં લાગવાનું પણ જે તો નિયમ નંબર 2 કે ધોરણ 12 નમસ્કાર સર, શું નામ છે આપનું? ચંદુભાઈ ભીખાભાઈ પ્રજાપતિ. ચંદુભાઈ, આજના કાર્યક્રમનું શું આયોજન છે, જરા માહિતી આપશો? આજના કાર્યક્રમનું વિદ્યાર્થી પુરસ્કાર તેજસ્વી વિદ્યાર્થી એના માટેનો કાર્યક્રમ છે. અને ક્યારથી આયોજિત કરો છો, કેટલા વર્ષથી કરે છે? અમે કાર્યક્રમ આ તો 10-11 વર્ષથી કરીએ છીએ. દર વખતે આ રીતનું આયોજન અમારું તેજસ્વી વિદ્યાર્થી હોય એને ઇનામ વિતરણ છે, જે કંઈ ભેટ છે એ બધું આપીએ છીએ. અને શું શું આયોજન બીજું આખા વાર્ષિક સમાજના દ્વારા બીજું શું શું આયોજન કરવામાં આવે છે? આખા વાર્ષિકમાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન હોય છે, વિદ્યાર્થી પુરસ્કારનું હોય છે, પછી આપણે જે શિક્ષણ ખાતામાં ચોપડા નોટબુકોનું વિતરણ હોય છે. એ સિવાય અમારે સમાજ આખો 125 ગામ એના ભાગરૂપે ભક્તિરૂપે અમારે રામકથા હરિદ્વારમાં દર વર્ષે લગભગ હોય જુદી જુદી જગ્યાએ. ચિત્રકૂટ હોય તો આપણે હરિદ્વાર છે. એટલે સમાજના આખું વર્ષ આ રીતના બધા કાર્યક્રમો ચાલતા જ રહેશે. થેન્ક યુ સર. નમસ્કાર સર, નમસ્કાર, શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ પ્રજાપતિ, સોલા ગામ. મહેન્દ્રભાઈ, આજે શું મેસેજ આપવા માંગો છો? આજનો મારો મેસેજ છે કે મારા વરિયા પ્રજાપતિ મંડળ 125 ગામ દ્વારા 19/5/2019 એના દિવસે અમે કેરિયર ઓરિએન્ટેડ પ્રોગ્રામ રાખેલો છે, સેમિનાર, જેમાં ધોરણ 10 અને 12ની અંદર જે વિદ્યાર્થીઓને કેરિયર માટે આગળ એજ્યુકેશન અથવા આગળ એમની કેરિયર માટે જે ગણતરી હોય અથવા જે જગ્યાએ જવું હોય એમના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન મળી શકે એ માટે એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. સાથે આજે અમે જે પ્રોગ્રામ કર્યો છે એની અંદર અમે સંજયભાઈ રાવલ દ્વારા અમારા વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ જે છે એમને મોટિવેશનલ મળી શકે અને અમારા સમાજના દરેક વિદ્યાર્થી મિત્રો કે જેઓ પોતાની કારકિર્દીની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમના દ્વારા અમારો સમાજનો વિકાસ થાય. કારણ કે અમારા વિદ્યાર્થીઓને મેં આવતા વર્ષોની અંદર એમને મેં અમારી પેઢીને વધારે ઉજ્જવળ બને એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ. નમસ્કાર સર, નમસ્કાર, શું નામ છે આપનું? જંકિત પ્રજાપતિ. જંકિતભાઈ, શું કહેવા માંગો છો આજે? બસ જો આજનો કાર્યક્રમ અમારા સમાજમાં છેલ્લા એકાદ મહિનાથી ખૂબ જ બધા સ્વયંસેવકો અને બધાના સહકારથી ખૂબ સારી તૈયારી કરી હતી અને ખૂબ સફળતાપૂર્વક આજે અમે જોઈ રહ્યા છીએ કે શ્રી સંજયભાઈ રાવલનો કાર્યક્રમ એટલો જોરદાર જોરશોરથી એટલી સારી એવી સંખ્યામાં બધાએ સાથ સહકાર આપ્યો છે. અને આજના અમારા આખા પ્રોગ્રામના દાતા એવા શ્રી ચિમનભાઈ અગ્રવાલ, જેમણે આખો કાર્યક્રમ સ્પોન્સર કર્યો છે, એમનો પણ બી અમે હૃદયપૂર્વક ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. નમસ્કાર સર, શું નામ છે આપનું? જશવંત પ્રજાપતિ. આજના અમારા આ જે મોટિવેશનલ પ્રોગ્રામ છે, જે અમારા સમાજની તમામ જે તેજસ્વી તારલાઓની આખી હરોળ છે એમને બહુમાનિત કરવા માટે અહીંયા આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા સમાજના અગ્રણી નેતાઓ, અગ્રણી વડીલો, અમારા સમાજના ગુરુજી અને ખાસ કરીને એક મોટિવેશનલ સ્પીકર મિસ્ટર સંજય રાવલ, જે ખૂબ સુપ્રસિદ્ધ છે, એમને અહીંયા ઉપસ્થિત રાખી અને એમના જીવનમાં વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધી શકે, આશા વધારે મજબૂત કેવી રીતે બને અને નિરાશા હોય તો એને દૂર કેવી રીતે થઈ શકે એના માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ
જે આયોજન કરવામાં આવેલું એની અમારી પોતાની એક્સપેક્ટેશન કરતાં પણ ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને અમે આ જનમેદની અને આજના કાર્યક્રમને જે સફળ બનાવવા માટે અમારા સમાજના જે પણ લોકો ઉપસ્થિત થયા એ સૌનો અમારા સમાજના મંડળ અને તમામ આગેવાનો વતી અમે એમનું અભિવાદન કરીએ છીએ અને આભાર માનીએ છીએ અને ફરીથી આ પ્રકારના શિક્ષણના ક્ષેત્ર ઉપર લોકો કેવી રીતે આગળ આવે એના માટે સતત પ્રયત્નશીલ રહી હવે જેને પણ કોઈ પણ પ્રકારની એવી જરૂરિયાત હોય માર્ગદર્શનની જરૂર હોય આગળ હવે શું કરવાથી મારું કરિયર વધારે બ્રાઇટ બને એ દિશામાં એને જરૂરી માર્ગદર્શન મળે એનો પણ 19 તારીખના રોજ એવું આયોજન કરેલું છે અને એના માટે પણ ઉદાર હાથે ઘણા દાતાઓ આગળ આવીને પોતે એને સહાય કરવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે તો અમને એનાથી વધારે પ્રેરણા અને તાકાત મળે છે કે અમારા સમાજના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે અને દૂર સુદૂરના ગામડામાં વસતા અમારા પ્રતિભાશાળી લોકો છે એમના જીવનમાં કેવી રીતે વધારે આનંદ અને ખુશીની લાગણીને અમે પ્રસરાવી શકીએ એ માટે અમે આજે ખૂબ ખુશી અનુભવીએ છીએ અને આ જ પ્રકારનો આપની ચેનલ દ્વારા પણ જે આ પ્રોગ્રામને લોકો સુધી પહોંચાડવા માટે જે આપે પ્રયાસ કર્યો છે એને પણ અમે બિરદાવીએ છીએ અને આ જ પ્રકારનો સહકાર અમને ભવિષ્યમાં પણ આપણા તરફથી મળતો રહે તેવી આશા સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હાજી સર. અમે અમારા 125 ગામ વરિયા પ્રજાપતિ સમાજ માટે સમાજની એકતા અખંડિતા આ રહે તો આ જગ્યા ઉપર ભવિષ્યની અંદર સારામાં સારું આયોજન કન્યાઓ માટે વિદ્યાર્થીઓ માટે 125 ગામ માટે જો બધાનો 125 ગામનો પૂરો સાથ અને સહકાર હશે તો 100% આના ઉપર સરસ રીતનું અમારું આયોજન થશે. આ બીજા પહેલા નથી છુપાવશું.